સોનગઢ તાલુકા પંચાયતની ચૂંટણી બાદ આજે પ્રમુખ ઉપપ્રમુખ સહિત વિવિધ પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ સંગઠન દ્વારા વિજેતા સભ્યોને સત્તાવાર રીતે નિમણૂક પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ વરણી મુજબ પ્રમુખ તરીકે દિનેશભાઈ રાનિયાભાઈ ગામિત, ઉપપ્રમુખ તરીકે નીલાબેન પ્રવીણભાઈ ગામિત, કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ ચીમનભાઈ ગામિત, પક્ષના નેતા તરીકે રાજેશભાઈ ધનસુખભાઈ ગામિત તથા દંડક તરીકે સફીરાબેન કિરણભાઈ ગામિતની વરણી કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા સંગઠન પ્રમુખ સુરજભાઈ વસાવા, તાલુકા સંગઠન પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ, માજી જિલ્લા પ્રમુખ મયંકભાઈ જોશી, મહામંત્રી વિમલભાઈ દેસાઈ, જગદીશભાઈ પટેલ, નિખિલભાઈ શેઠ, કૈલાસબેન ગામિત, તાલુકા પ્રમુખ રાજેશભાઈ ગામિત સહિત ભાજપ સંગઠનના હોદ્દેદાર અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. વરણી બાદ તાલુકા પંચાયત સોનગઢથી ભવ્ય વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલી ઓટા ચાર રસ્તા અને બિરસા મુંડા ચોક થઈ ફરી અલીફનગર ઇસ્લામપુરાથી પસાર થઈ અગ્રસેન ભવન પહોંચી હતી. ડીજેના તાલે કાર્યકર્તા અને આગેવાનો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદાર કાર્યકર્તાઓ સાથે નાચગાનમાં જોડાયા. સમગ્ર સોનગઢ નગર ભગવામય બની ગયું હતું અને ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વિજયના નારા સાથે આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તાપી પોલીસ પ્રશાસન દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડીવાયએસપી શ્રી ઈશ્વર પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ સોનગઢ પીઆઈ સાહેબ તથા પોલીસ સ્ટાફ, જીઆરડી જવાન સહિત મોટો કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા રેલી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. સ્થાનિક નાગરિકો અને કાર્યકર્તાઓએ પણ તાપી પોલીસ પ્રશાસનની કામગીરીને બિરદાવી હતી. પોલીસના સહકાર અને સુચારુ આયોજનને કારણે સમગ્ર વિજય રેલી શાંતિપૂર્ણ અને ઉત્સાહભેરપૂર્ણ થઈ હતી. રિપોર્ટર વિકાસ પાટીલ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, તાપી.